લાલી ગોપાલ એ વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો ઘણા વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો ઘણા વાલા લાગો છો વાલા વાલા લાગો મને વાલા ઓહો વાલા વાલા લાગો ઘણા પ્યારા વલ્લભલાલ વાલા લાગો છો ઘણા વાલા લાગો છો પ્યારા લાગો છો ઘણા વાલા લાગો છો केसरिया धोती मारा प्रभुजी ने सोहे केसरिया धोती मारा प्रभुजी ने सोहे छूटा मिल्या છે કેશ ઓહો છૂટા મિલ્યા છે કેશ વલ્લભલાલ વાલા લાગો છો ઘણા પ્યારા લાગો છો વાલા વાલા લાગો ઘણા વાલા ઓહો પ્યારા પ્યારા લાગો ઘણા પ્યારા વલ્લભલાલ વાલા લાગો છો મને વાલા લાગો છો પ્યારા લાગો છો મન મીઠા મીઠા લાગો છો केसरी उपरना मारा वाला जिन सो है केसरी उपरना मारा वाला जिन सो है चाल चटकती चाल वल्लभलाल वाला लागो છો વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા વલ્લભલાલ વાલા લાગો છો ઘણા વાલા લાગો છો વાલા લાગો છો વાલા લાગો છો બોલ શ્રી વલ્લભાધીશ કી જય પૂજ્યપાદ ગોવિંદરાયજી બાબાશ્રીના ચરણોમાં પંચાંગ પ્રણામ કરીને આપણે તેમના આજ્ઞાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક સૂચના છે કે સૌએ પોતાના મોબાઈલ ઓફ કરી દેવા અને બેલ વાગે તો પણ વાત ન કરવી અને જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઉં એટલે બીજાને કોઈને ડિસ્ટર્બ ન થાય. હવે હું પહેલાં જ મોડું થઈ ગયું છે, વધારે સમય નહીં લઉં. પૂજ્યપાદ બાબાશ્રીને વિનંતી કરીશ કે પોતાના વાકયત્નની શરૂઆત કરે.
દરેક વૈષ્ણવને ખાસ નમ્ર વિનંતી છે કે પોતપોતાનું સ્થાન મળી ગયું હોય તો શાંતિપૂર્વક બેસી જાય. बोलिए श्री गोवर्धन नाथ की, गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी की જય. श्री वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुल के चंद की जय. श्री नवनीत प्रियालाल की જય. चिंता संतान हंतारो, यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभ नन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभे सेव्यमानं कलानिधम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते ओऽसौ पंचधा हृदये मम. पंचधा हृदये मम. पंचधा हृदये मम. પ્રિયજનો, જે પ્રભુ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં વાસ કરી રહ્યા છે, ચાલો એ જ પ્રભુ શ્રીનાથજીના વંદનથી, સંકીર્તનથી આપણે આપણા આ સત્રનું પ્રારંભ કરીએ, મંગલ પ્રવેશ કરીએ. ઘણી ખમ્મા ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબા.
ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. ઓ ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે જાજી ખમા જાજી ખમા ઘણી ખમા ઘણી રે ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી ઘણી ખમા. નંદનો દુલારો કાન જસોદાનો લાલો નંદનો દુલારો કાન યશોદાનો વાલો. નંદનો દુલારો કાન હો નંદનો દુલારો કાન યશોદાનો લાલો તનો દુલારો કાન યશોદાનો જાયો. વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો બ્રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો. વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો બ્રજનો બ્રજેશ કાન મેવાડનો રાણો. ઓ મેવાડ રાયને હો મેવાડ રાયને હો મેવાડ રાયને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. ઓ ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ખમ્મા વ્રજધામ ને ગોકુળિયા ગામ ને બ્રજધામ ને ગોકુળિયા ગામ હે ને ખમ્મા વ્રજધામ ને હો ગોકુળિયા ગામ ને બ્રજધામ ને ગોકુળિયા ગામ ને આનંદ ગામ બરસાના ગોપાલપુર ગામ ને ગામ બરસાના ગોપાલપુર ગામને. આનંદ ગામ બરસાના ગોપાલપુર ગામ
ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા ઘણી ખમ્મા જાજી ખમ્મા ઘણી 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 ખમ્મા વાલા ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાબાને ઘણી ઘણી ખમ્મા. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. ધીરાજ ધરણ ધરણ કી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ગોકુલ કે ચંદ કી જય. જગતના પરમ કારણ રૂપ જન્માદ્યસ્યત અન્વયાત શાસ્ત્રયોનિત્વાત, જેમનાથી આ જગતની જન્માદિ ક્રિયાઓ થઈ છે, જ્યાં જગતના સમવાયી અને ઉપાદાન કારણ છે, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, જે પોતાના તેજથી બધા જ અંધકારને દૂર કરતા હોય છે, એવા સત્યરૂપ પરમાત્મા સત્યમ પરમ ધીમહિ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, સત્યમ પરમ ધીમહિ, કે જે અર્થેષુ અભિજ્ઞ છે પણ સ્વરાટ છે, એવા સહુ પ્રથમ પરબ્રહ્મ પરાત્પર પરમ ચૈતન્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને, પ્રભુ શ્રી ગોવર્ધનધરને વંદન કરીએ છીએ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ અને સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, કે જેમણે ભાગવતના ગૂઢાર્થને જન જન સુધી પહોંચાવ્યા, કે જે કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા ભક્ત પરાયણ છે, એવા વાકપતિ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીમદ મહાપ્રભુને વંદન કરતા, શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ એવા પ્રભુચરણ શ્રી ગુસાઈજીને વંદન કરતા, મુકુંદર તે વર્ધની એવા શ્રી યમુનાજીને વંદન કરતા, આપ બધાની અંદર બિરાજમાન પ્રભુને વંદન કરતા, અહીં ઉપસ્થિત જેમને મધ્યમાં રાખીને આપણે બધા આ 3 દિવસના સત્રમાં ભેગા થયા છીએ, એવું મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાપુરાણને વંદન કરતા ઉપસ્થિત મનોરથી પરિવાર, સ્વાતિબેન શાહ એમનો પરિવાર, એમના મિત્રગણો, ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, વૈષ્ણવજનો, ડોંબીવલી વિસ્તારના, કલ્યાણના તથા અન્ય બોમ્બેના અલગ અલગ સ્થાનોથી આવેલા આ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, ખૂબ પ્રસન્નતાનો વિષય છે કે આજે આપણે બધા આ ભાગવતની કથાના 3જા દિવસે ફરી ભેગા થયા છીએ. ગત 2 દિવસોથી આ બધાની વચ્ચે રહેવાનું મળ્યું. લોકોએ ખૂબ પ્રેમ અમને આપ્યું છે, લોકોએ ખૂબ સ્નેહ, ખૂબ વહાલ અમને આપ્યું છે. ઘણી પધરામણીઓ તો એવી કે જ્યાં જઈએ તો લોકો ઝાંઝ વગાડીને સ્વાગત કરે, રંગોલી કરીને સ્વાગત કરે, અને એમાં ઘણા તો એવા વૈષ્ણવ છે કે સવારે પધરામણી હતી 6 પણ જઈ ન શક્યા, બધે ન જઈ શક્યા, સમય ખૂટી ગયો, તો એમને કહ્યું કે હું સાંજે આવીશ, તો રડવા લાગ્યા, નહીં પધારે તો. એવું પણ ઉત્તમ ભાવ લોકોની અંદર રહેલું છે, જે અનુભવીને
મન ખૂબ પ્રસન્ન થાય છે. એવો શુદ્ધ ભાવ લોકોના હૃદયમાં આજે પણ વિદ્યમાન છે. એ અનુભવીને, એ જાણીને પરમ પ્રસન્નતા અનુભવું છું. પ્રિયજનો, આપણે બધા 2 દિવસોથી પ્રભુના ગુણગાન કરી રહ્યા છીએ. પ્રભુનું સત્સંગ, પ્રભુની કથા, ઘણા પુણ્ય કરેલા હોય, ઘણા ભાગ્ય સત્કર્મો ભેગા થયા હોય ત્યારે જઈને ભગવાનની કથા પ્રાપ્ત થતી હોય છે. કલિયુગનું કદાચ સૌથી મોટું પુણ્ય જ એ છે કે કથા સાંભળવી મળે. પ્રભુની જેના પર કૃપા થાય છે એ જ આ કથા સાંભળી શકતો હોય છે. આપ બધા ભાગ્યવાન છો કે આ બધાને આ કથા શ્રવણનો લાભ મળે છે. અને જો આપ બધા ભાગ્યવાન છો તો હું તો પોતાની જાતે મહાભાગ્યવાન માનું છું. શું કામ? કારણ કે મને એ કથા કહેવાનો અવસર મળે છે. આપ પણ પ્રભુના સેવકો, અમે પણ પ્રભુના સેવકો. તો આ લોકોના બહાને અમને આ 3 દિવસો આ કથાનું પોતે શ્રવણ કરવાનું અવસર પ્રાપ્ત થયું. અમે તો એ જ વિનંતી કરીએ કે જે વક્તા છે એ તો અંદર બિરાજી રહ્યા છે. જેમ આપ બધા સાંભળો છો એમ હું પણ સાંભળું છું. હું કંઈ બોલતો જ નથી. હું તો જે ભગવાન બોલાવડાવે છે એ નીકળી જાય છે બધું. જેમ આપ ત્યાં સાંભળો છો, હું અહીંયા બેસીને સાંભળું છું. અને હું બોલું છું તો આપ બધાને સંભળાય છે. તો એ જ્યારે દશમ સ્કંદ પણ પ્રારંભ થયું તેમાં છે કે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકિસ્સ ભગવાન અથ વિષ્ણુરાત, કે હજી સુધીની જે 9 સ્કંદોની કથા હતી એ શુકદેવજીએ કહી સંભળાવી. પણ દશમ સ્કંદ પ્રારંભ થયું તો શુકદેવજી ચૂપ થઈ ગયા છે અને અંદર રહેલા ભગવાન બોલતા થઈ ગયા છે. અને કથા જીવનમાં ત્યારે જ અસર કરતી હોય કે જ્યારે ભગવાન પોતે કંઈક આપણને બધાને સંભળાવતા હોય છે. અતઃ પ્રિયજનો, ખૂબ પુણ્યો ભેગા થયા હોય, સારા કર્મો ભેગા થયા હોય તો જઈને ભાગવતની કથાનો લાભ મળતું હોય છે. પ્રભુ જેને સિલેક્ટ કરે એને જ આવા સત્સંગમાં આવવાનો લાભ મળતું હોય છે. જનતા જેને સિલેક્ટ કરે એને સંસદમાં બેસવાનો મોકો મળે. વોટિંગ કરો કે નહીં આ બધા? શિવસેના કે ભાજપ? હમણાં તો જ્યાં જુઓ ત્યાં અજીત દાદા પવારજી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે આખા તમારા કલ્યાણ ડોંબિવલીમાં. જો જનતા જેને સિલેક્ટ કરે એને સંસદમાં બેસવાનો મોકો મળે છે, પણ ભગવાન જેને સિલેક્ટ કરે એને સત્સંગમાં બેસવાનો મોકો મળતો હોય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, બહુ ભાગ્ય હોય, બહુ જન્મોના પુણ્યો ભેગા થઈ ગયા હોય ત્યારે આ અવસર પ્રાપ્ત થતું હોય છે પ્રિયજનો. અને જ્યારે એકવાર નારદજીએ પણ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, શાસ્ત્રોમાં ઘણા બધા વચન છે કે આપ વૈકુંઠમાં બિરાજો છો, આપ સંતોના હૃદયમાં બિરાજમાન છો, આપ મંદિરે સિંહાસન પર બિરાજમાન છો. આપ મને આજે કૃપા કરીને કહી બતાવો કે વસ્તુતઃ આપનું નિવાસ ક્યાં છે, આપ ક્યાં રહો છો? પ્રભુ કહે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે ન ચ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે ન ચ, મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નાનત. હું વૈકુંઠમાં પણ નથી રહેતો. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે ન ચ. તો એમ માનતો હોય કે મોટા યોગીઓના હૃદયમાં હું વાસ કરું છું, તો યોગીઓના હૃદયમાં પણ હું રહેતો નથી, વૈકુંઠમાં પણ નથી રહેતો અને યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. કે ભગવાન તો આપ ક્યાં રહો છો? મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મળીને શાંતિથી, ભાવથી, વિશુદ્ધ મનથી મારું ગાન કરતા હોય, મારી કથા કહેતા હોય, મારી કથા સાંભળતા હોય,
હું નારદ એ સ્થળમાં રહું છું. તો હું તો માનું છું કદાચ આ કથાને સાંભળવા, કારણ કે ભગવાનનું પોતાનું વચન છે, એટલે કદાચ શ્રીનાથજી બાબા પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં આ નાઘેર સમાજ ભવનમાં પધારતા હશે અને કથા સાંભળતા હશે. ભગવાનનું સ્વયંનું વચન છે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અતઃ ભાગવતની કથા દિવ્ય છે, ભાગવતની કથા પાવન છે. પ્રિયજનો, જ્યારે આપણે બધા દશમસ્કંદને મધ્યમાં રાખીને દશમસ્કંદને આપણે બધાએ ચર્ચાનો વિષય બનાવ્યું છે. ચર્ચાની જે આપણું મધ્ય બિંદુ છે, કેન્દ્ર બિંદુ છે, એ શ્રીમદ ભાગવતનું દશમસ્કંદ છે. અને શ્રીમદ મહાપ્રભુજીએ અલગ અલગ સ્કંદને અલગ અલગ નામ આપ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, ઉતિ, પોષણ. એમાં દશમસ્કંદને શ્રી મહાપ્રભુજીએ નિરોધ લીલા કહી, કે જેના દ્વારા ભગવાનમાં આપણું મન ચોંટી જાય. જે કથા સાંભળતા ભગવાનમાં આપણી પ્રીતિ ઉત્પન્ન થાય, ભગવત ભાવ મનમાં પ્રગટ થાય, અને જે સાંભળતા મન વિશુદ્ધ બને છે, મન પાવન બને છે, મન ભાવુક બને છે, મન રસમય બને છે. અને ત્યારે એવા રસમય હૃદયમાં, પાવન હૃદયમાં, વિશુદ્ધ હૃદયમાં ભગવાન પોતે વાસ કરતા હોય છે. દશમસ્કંદના કેન્દ્ર બિંદુ છે ભગવાન શ્રી કૃષ્ણ. ગઈકાલે મેં આપ બધાને કહ્યું કે કૃષ્ણ એટલે કોણ? તો કર્ષતિ ઇતિ કૃષ્ણ, કે જે ખેંચે એને જ કૃષ્ણ કહેવાય. જેનામાં મન લગાડવું નહીં પડે, જેને મન આપવું ન પડે, પણ જે મન ખેંચી લે, એનું નામ છે કૃષ્ણ. તમે કૃષ્ણ ભગવાનના ચરિત્રનું ધ્યાનથી ચિંતન કરશો ક્યારે, તમે જો એમાં ડીપ જશો, તો કૃષ્ણના જીવનમાં 3 વસ્તુઓ બહુ અગત્યની રહી. ભગવાને ભલે અલગ અલગ લીલાઓ કરી, ઠાકુરજીએ માખણ ચોરી કરી, ઠાકુરજીએ રાસ લીલા કરી, ઠાકુરજીએ ગોવર્ધન ઉપાડ્યા, ઠાકુરજીએ છાક લીલા કરી, ઠાકુરજીએ દાન લીલા કરી, ઠાકુરજીએ હોડી ખેલની લીલા કરી. પણ એમાં 3 વસ્તુઓ તમે ગહન ચિંતન કરશો ને, તો 3 વસ્તુ ભગવાનને બહુ પ્રિય રહી. કઈ 3 વસ્તુઓ? પહેલી વેણુ એટલે કે વાંસળી, બીજી ધેનુ એટલે કે ગાય, અને ત્રીજી મોરપંખ. વેણુ વગરના કૃષ્ણ કેવા? કૃષ્ણની ક્યાંય કલ્પના હોય, કોઈ પણ કવિ દ્વારા કરેલી હોય, કોઈ પણ આચાર્ય દ્વારા કરેલી હોય, કોઈ પણ ભક્ત દ્વારા કરી હોય, એમાં વંશીધારી કૃષ્ણ પોતાના બંને શ્રીહસ્ત આમ કરીને જે વેણુ વગાડી રહ્યા છે, એ કૃષ્ણનું પરમ ચિંતન છે. બીજું તત્વ, પહેલું તત્વ વાંસળી, બીજું તત્વ ધેનુ એટલે કે ગાય. એટલા બધા પ્રાણીઓ છે, પણ એમાંથી ભગવાને બીજા કોઈ પ્રાણીને પસંદ ન કર્યા, પણ ભગવાનને સૌથી પ્રિય કોઈ પ્રાણી બન્યું હોય તો એ છે ગૌ માતા, ગાય. અને ત્રીજું, એટલા બધા પક્ષીઓ આ સંસારમાં, વનમાં, બ્રજમાં, પણ એ બધાના પંખોમાંથી ભગવાને કાગડાનું પંખ પસંદ ન કર્યું, ભગવાને કબૂતરનું પંખ પસંદ ન કર્યું, ભગવાને મોરનું પંખ પસંદ કર્યું. અને જ્યારે ગહનતાથી વિચાર કરવામાં આવે, ડેપ્થમાં વિચાર કરવામાં આવે, તો આચાર્યો આના ઉપર વિચાર કરે કે ભગવાને આ 3 વસ્તુને જ કેમ પસંદ કરી? ભગવાને સિતાર કેમ ન વગાડી? ભગવાને મૃદંગ કેમ ન વગાડી? ભગવાને વીણા કેમ ન વગાડી? ભગવાને વાંસળી જ કેમ વગાડી? અને ત્યાં સુધી કે કીર્તનો કહે, કોન તપતે કિયો મુરલી, કોન તપતે કિયો, રહેત મોહન મુખ નિશહી લાગી, અધરન કો રસ पियो. अरे मुरली तूने कौन सो तप कियो है?
कि हम तो गोपियां प्रभु के लिए प्रयत्न करती करती थक गई, पर श्याम सुंदर ने हमको दर्शन ना दिए, श्याम सुंदर हमको नहीं मिले, और मिल भी जाए तो खाली अमुक समय के लिए मिले, अमुक घंटान के लिए मिले। पर मुरली तैने ऐसा कौन सो तब कियो है कि श्याम सुंदर जहां भी जाए तो को लेके जाए, खुद की कमरिया में, खुद के पटका में मुरली को धर लें और जहां जाए तेरे संग पधारे। मुरली तूने ऐसा कौन सो तब कियो है। गोप्यः किमाचरदयम् कुशलं स्म वेणु दामोदरम् अधर सुधामपि गोपिकाना भुङ्क्ते स्वयं यदवशिष्टरसं मृदिन्यो ऋष्यत्वचो श्रुममुचुस्तरवो यधार्या। ગોપ્ય કિમાચરદમ, ગોપી કહે છે વેણુ ગીતના પ્રસંગમાં, ભાગવતના 10મા સ્કંદમાં, કે અરે વેણુ તે એવું તે શું પુણ્ય કર્યું છે કે શ્યામ સુંદરને તો એટલી વહાલી છે, તું કેવલ એક વાંસનો ટુકડો છે પણ ભગવાનને એટલો કેમ વહાલો છે. ગોપીના પ્રશ્નના ઉત્તરમાં વેણુ બહુ અદ્ભુત ઉત્તર આપે છે. વેણુ કહે, હું કારણ કે ખાલી છું એટલા માટે ભગવાનને વહાલી છું. ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું, તમારા અને મારાની જેમ દોડડાયું પણ હું ન કરું, અને એટલા માટે वाली છું. भगवान को वेणु इसलिए प्रिय है क्योंकि वेणु को भगवान जितनी बजाते हैं उतनी ही बजती है. वो अंदर से खाली है, खुद कुछ प्रयत्न नहीं करती है. तो जो व्यक्ति शरणागत है, जो व्यक्ति जिसके मन में, जिसके तन में श्री कृष्ण शरणम मम यह मंत्र सिद्ध हो चुका है कि जो भी है अब तो प्रभु से है, धन है तो प्रभु से है, ऐश्वर्य है तो प्रभु से है, संपत्ति है तो प्रभु से है, समृद्धि है तो प्रभु से है. जो पूर्णतया प्रभु का हो गया है वह प्रभु को बहुत प्रिय है. सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज. બધા ધર્મો બતાવ્યા અર્જુનને ગીતામાં. અંતમાં કહ્યું કે બધા ધર્મો મૂક, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો ખાલી મારી જ શરણે આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને એટલા માટે પ્રભુને જે વેણુની સમાન ખાલી છે ભગવાનને બહુ પ્રિય છે. બીજું ધેનુ, ગાયમાં એવું શું છે કે ભગવાનને એટલી ગમી ગઈ. તો ગાય બીજા પ્રાણીઓ કરતા બહુ ભોળી પ્રાણી છે. વાંદરામાં અને ગાયમાં શું ફરક? વાંદરો ફ્રૂટી લઈને પણ વફાદાર રહેતો નથી, બરાબર? ચશ્મા લઈ જાય, વૃંદાવનમાં ફ્રૂટી આપી દો, છતાં વફાદાર રહેતો નથી. કેટલે વાંદરાને ખવડાવો પણ ક્યારે તમારો પાલતુ ન બની શકે. બહુ પછી એને કર્કશપણું કરો તો બની પણ જાય, પણ વાંદરો જરાય વફાદાર નથી. ગાય બહુ ભોળી છે, ગાય બહુ ડાઈ છે. તો ગાય દ્વારા ભગવાને આપણને બધાને સંકેત આપ્યું કે જે લોકો હૃદયથી ભોળા અને સીધા છે ને એ મને બહુ પ્રિય છે. ભોળા થવામાં અને મૂર્ખ થવામાં ફરક છે, એ વાત સમજજો. ભગવાનને ભોળા ગમે, મૂર્ખ નથી ગમતા. ભોળા થવું સારું પણ મૂર્ખ થવું ખરાબ. બુદ્ધિમાન બનવું સારું પણ ચાલાક બનવું ખરાબ. બુદ્ધિનો પ્રયોગ કરીને આપણને કોઈ છેતરી ન જાય એ તો બહુ સારી વાત, પણ આપણે આપણી બુદ્ધિથી બીજાને છેતરીએ એ ખરાબ. ભગવાનને ગાય કહે ને, ગાય માણસ છે, આ તો ગાય જેવો છે, સીધો છે,
તો ભગવાનને જે લોકો સીધા છે એ લોકો બહુ ગમે છે. જલેબી જેવા સીધા નહીં, સીધા. ત્રીજું તત્વ કૃષ્ણના જીવનમાં વેણુ, ધેનુ અને મોરપંખ. વનમાં આટલા બધા પક્ષીઓ છે, પણ પ્રભુએ ફક્ત મોરની પંખને પસંદ કરી, અને એટલી પસંદ કરી કે પોતાના શ્રીમસ્તકની ઉપર પણ મોરની પંખને ધરી. તો જગતના નાથ મોરની પંખને પોતાના પણ ઉપર ધારણ કરે એવું તે મોરપંખમાં શું છે? વિચારકોએ કહ્યું કે મોરપંખ રંગીન હોવા છતાં હલકી છે ને, એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે. માર્મિક વસ્તુ છે. જે રંગીન છે પણ છતાં હલકો રહી શકે, જેનામાં દુનિયાના બધા રંગો છે, ઐશ્વર્યમાન છે, ધનવાન છે, સંપત્તિવાન છે, પણ છતાં જેના મગજ પર પેલી સંપત્તિ ચઢી નથી ગઈ, જેના મગજ પર પોતાનું રૂપ ચઢી નથી ગયું, જેના મગજ પર પોતાનું જ્ઞાન ચઢી નથી ગયું, એવા જે રંગીન હોવા છતાં જે હલકા રહી શકે એવા લોકો પણ ભગવાનને બહુ પ્રિય છે. તો આપણે કૃષ્ણ તત્વ દ્વારા, વેણુ, ધેનુ અને મોરપંખ દ્વારા એ જ શીખીએ. પ્રથમ વેણુ દ્વારા કે જે લોકો અંદરથી ખાલી હોય, ખાલી પોતાનું કર્મ કરે, ફલની આશા ન રાખે, એવા લોકો ભગવાનને બહુ પ્રિય છે. બીજા ધેનુ કે ગાય, તો જે લોકો ગાયની જેવા સીધા છે, ડાયા છે, ભોળા છે, એવા લોકો ભગવાનને બહુ ગમે છે. અને ત્રીજા, જે લોકો માં દુનિયાના બધા જ ઐશ્વર્ય અને સંપત્તિ સમૃદ્ધિ છે, પણ છતાં જે હલકા રહી શકે એવા લોકો ભગવાનને બહુ પ્રિય છે. તો આપણે પણ પ્રયત્ન કરીએ. કૃષ્ણને પ્રિય બનવું હોય તો વેણુ, ધેનુ અને મોરપંખની અમુક વસ્તુઓ પણ જો આપણા જીવનમાં ઉતરી જાય તો ધન્ય ધન્ય થઈ જઈશું. તો ચાલો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી પ્રભુને યાદ કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. प्रभु श्री कृष्ण का चरित्र अगाध है, विशाल है. અને જ્યારે આપણે બધા દશમ સ્કંદને મધ્યમાં રાખીને ચિંતન કરી રહ્યા હોઈએ, કૃષ્ણને સમજવું હોય તો કૃષ્ણને સમજવાના આચાર્યોએ આપણને 3 સિદ્ધાંતો આપ્યા. કૃષ્ણ તત્વ જીવનમાં કઈ રીતે સુદૃઢ બને. કૃષ્ણ કોણ છે? સૌથી પહેલા તો એ જાણીએ. કૃષ્ણ એટલે કે સંગીત, કૃષ્ણ એટલે કે આનંદ, કૃષ્ણ એટલે કે નૃત્ય. રસની પરમ અવસ્થા, આનંદની પરમ અવસ્થા, ધ્યાનથી સાંભળજો. રસની પરમ અવસ્થા, આનંદની પરમ અવસ્થા, ધ્યાનની પરમ અવસ્થા, એ જ કૃષ્ણ છે. ઉપનિષદોએ ભગવાનને રસો વૈ સહ કહ્યા કે ભગવાન કોણ છે? ભગવાન રસ છે. આ રસ શું છે? જ્યારે એક સંગીતકાર સ્વર લગાડતા લગાડતા એ ભૂલી જાય કે વનમાં બેઠ્યો છે કે બોમ્બેના ટ્રાફિકમાં બેઠ્યો છે, એ જે રસની પરમ અવસ્થા છે એ જ કૃષ્ણ છે. જ્યારે એક ભરતનાટ્યમ કરતી છોકરી નૃત્ય કરતા કરતા એ ભૂલી જાય કે પહાડમાં નૃત્ય કરી રહી છે કે દરિયાના કિનારે નૃત્ય કરી રહી છે, એ જે અમુક ક્ષણો માટેની જે પરમ આનંદની દશા છે, અમુક ક્ષણો માટેની જે પરમ યોગની દશા છે, એ રસ છે. અને જ્યારે આ રસ, જ્યારે આ કૃષ્ણ જીવનમાં સુદૃઢ બને ત્યારે વ્યક્તિમાં એ સામર્થ્ય આવી જાય છે કે 1000 ફણવાળા ઝેરીલા કાલિયા નાગની ઉપર ચઢીને પણ વાંસળી પણ વગાડી શકે અને નાચી પણ શકે. બાકી એક સાપને જોઈ લો મહારાજ, આખી ચેતના નાભી પાસે ભેગી થઈ જાય આપણી. આપણે તો એક સાપથી એટલું ડરીએ, પણ જ્યારે કૃષ્ણ જીવનમાં આવશે
તો 1000 ફણવાળા કાલિયા નાગની ઉપર પણ ચઢીને તમે નાચી પણ શકશો અને વાંસળી પણ વગાડી શકશો. જ્યારે કૃષ્ણ જીવનમાં ઉતરશે તો જીવન આનંદથી ભરાઈ જશે. કૃષ્ણ જીવનમાં પ્રગટ થઈ જશે તો જીવન રસથી ભરાઈ જશે. અને એ કૃષ્ણને સમજવાના 3 સિદ્ધાંતો આચાર્યોએ આપ્યા. પ્રથમ છે નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, કે પ્રભુની બધી જ લીલાઓ નિત્ય છે. જો કૃષ્ણને આપણા જીવનમાં ઉતારવા હોય, આપણા હૃદયમાં સુદૃઢ કરવા હોય, તો સૌથી પહેલા તો એ વાત સમજી જવી પડે કે પ્રભુ की सभी लीलाएं नित्य हैं. जो लीलाएं प्रभु ने इतने 1000 वर्षों पहले करी, आज भी वह लीला हो ही रही हैं. प्रसंग है ना अपने वहां, श्री गुसाई जी का प्रसंग है कि उन्होंने एक बार कथा कर रहे थे श्री गुसाई जी, અને આપ દક્ષિણ ભારતમાં બિરાજી રહ્યા હતા. તો દક્ષિણ ભારતમાં આપ ભાગવતની જ કથા કરી રહ્યા હતા અને કથામાં ગૌચારણનો પ્રસંગ આવ્યો કે જેમાં પ્રભુ પણ નાના, ગવાડિયાઓ પણ નાના, ગૈયા भी छोटी, क्या है छोटी छोटी गैया, छोटे छोटे और छोटो सो मेरो मदन गोपाल. तो हमारे छोटे प्रभु गौचारण करके घर वापस कैसे पधारे, वाको वर्णन श्री गुसाई जी कर रहे थे. हवेलीओं में दर्शन थाय, संध्या आरती ना दर्शन खबर है कि नहीं आप બધા? સવારે શૃંગારના દર્શનમાં યશોદાજી પ્રભુને શૃંગાર ધરી અને ગૌચારણ માટે વનમાં મોકલે છે. અને સંધ્યા આરતીના દર્શનમાં પ્રભુ ગૌચારણ કરીને પાછા પધારી જાય. જેમ માતાઓને પૂછે કે સ્કૂલે જતો બાળક વહાલો લાગે કે સ્કૂલેથી આવતો બાળક વહાલો લાગે? આવતો બાળક પર વહાલ બહુ આવે, કારણ કે સવારે તો એકદમ ટીપટોપ હોય, પણ આવે તો વાળ વિખરેલા હોય, ટાઈ આમ તેમ હોય, બેગ આમ ફેંકે, ચંપલ આમ ફેંકે. તો ભગવદીઓએ પણ એ ચાઇલ્ડ સાયકોલોજીને સમજીને જે વર્ણન સંધ્યાઆરતીના કીર્તનોમાં કર્યું છે, ધરે ટેढ़ी पाग टेढ़ी चंद्रिका, प्रभु की पाग भी टेढ़ी हो गई है, प्रभु की चंद्रिका भी टेढ़ी हो गई है. અને ત્યારે શ્રી ગુસાઈજીએ વર્ણન કર્યું કે પ્રભુ પધારી રહ્યા છે તો પ્રભુ પણ નાના છે, ગ્વાડિયાઓ પણ નાના છે અને ગૈયાઓ પણ નાની છે. અને ત્યારે छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, 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 छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. अरे आगे आगे गैया पीछे पीछे ग्वाल, 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 बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल. हरी श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया
छोटे छोटे ग्वाल, ये छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। અરે છોટો સો મેરો મદન ગોપાલ. કીર્તન છે આપણે ત્યાં, आगे गाय पाछे गाय इत गाय उत गाय और गोविंद को गायन में बस बो ही भावे કે પ્રભુની આગળ પણ ગાય, પાછળ પણ ગાય, પ્રભુની જમણે પણ ગાય, પ્રભુની લેફ્ટમાં પણ ગાય. તો આવું વર્ણન શ્રી ગુસાઈજી કરી રહ્યા હતા. સાંજનું આવું સુંદર સમય હોય અને એવામાં હિયો હિયો કરીને ઠાકોરજી પોતાની ગૈયાઓને પધરાવી રહ્યા હતા. હાથમાં વેણુ હતી અને ગુવાડિયાઓનો વેશ ધારણ કરી આ જગતનો નાથ વ્રજમાં ગાયો ચરાવી રહ્યો હતો. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल। हरी माखन खावे मेरो मदन गोपाल। हाँ माखन खावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ। हरी बांसुरी बजावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। हरी छोटो सो मेरो हो छोटो सो मेरो छोटो सो मेरो मदन गोपाल। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। તો જ્યારે શ્રી ગુસાઈજી આ વર્ણન કરી રહ્યા હતા એવામાં શ્રોતામાં એક યુવા બેસ્યા હતા. કથા પછી શ્રી ગુસાઈજી પાસે આવ્યા कि महाराज आपने आज जो वर्णन किया कथा में बहुत सुंदर था, बहुत दिव्य था, और अब मेरी इच्छा है कि मैं अपने इन आंखों से इस लीला को साक्षात देखूं. मुझे क्या करना पड़ेगा? देख भाई, ये सभी लीलाएं तो हमारे ब्रजमंडल की हैं, और यदि तुमको इन लीलाओं को देखना है, अनुभव करना है, तो यहाँ तो होंगी नहीं. जाओ ब्रज में, गोकुल जाओ, वृंदावन जाओ, मथुरा जाओ, और वहाँ कोई गांव के किनारे तू बैठो रहे, गांव के प्रवेश द्वार पे बैठो रहे और भजन कर वहाँ बैठ के. ठाकुर जी तो को अवश्य ये लीला को दर्शन कराएंगे. गुरु के वचनों में श्रद्धा, गुरु के वचनों में खूब निष्ठा. અને આ યુવા ગયા છે બ્રજમંડલમાં. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા વૃંદાવનના પ્રવેશ દ્વાર ઉપર બેઠ્યા રહ્યા. એક દિવસ ગયું, 2 દિવસ ગયું, 3 દિવસ ગયું, પ્રભુએ દર્શન આપ્યા. ત્રીજા દિવસે પ્રભુને કૃપા કરવાનું મન થયું છે, અને જેવું વર્ણન શ્રી ગુસાઈજીએ પોતાની કથામાં કર્યું હતું એવી જ દૂરથી ધૂળની ડમરીઓ ઉડાવતી ઉડાવતી નાની નાની અને મોટી મોટી ગાય હવે જાણે આમને દેખાવા લાગી. અને જ્યાં ગાયો આવી, હજારો ગાયોનો ઝુંડ, અને એમાં પીતાંબર ધારણ કરેલું, હાથમાં વેણુ ધારણ કરેલા સાક્ષાત પ્રભુ શ્રીનાથજીના દર્શન આ એક યુવા, દક્ષિણ ભારતના એક યુવાને થયા છે. અને ત્યારે બોલી ઉઠ્યા છે, बोलिए श्री गोवर्धन नाथ की, गिरिराज धरण की जय।
આ લીલા દ્વારા શ્રી ગુસાઈજીએ એને ભાવ પ્રગટ કર્યું કે પ્રભુની બધી જ લીલાઓ શાશ્વત છે, નિત્ય છે. એટલે કૃષ્ણને સમજવા હોય તો પ્રથમ સિદ્ધાંત અપનાવવું પડે કે નિત્ય લીલાવાદ. જો કલ્યાણ ડુંબીવલીના વૈષ્ણવને ભગવત સાક્ષાત્કાર કરવું હોય તો સૌથી પહેલા મનમાં એ વાત ફિક્સ કરી લો કે પ્રભુની લીલાઓ આજે પણ થઈ રહી છે. આટલા વર્ષો પહેલા થઈ ગઈ, આજે નથી થતી, એવું જ્યાં સુધી મનમાં ભાવ હશે, જ્યાં સુધી પુષ્ટિમાર્ગનું ફલ પ્રાપ્ત ન થાય. प्रभु की सभी लीलाएं नित्य हैं, प्रभु की सभी लीलाएं सनातन हैं, शाश्वत हैं. તો કૃષ્ણને સમજવાનો પ્રથમ સિદ્ધાંત નિત્ય લીલાવાદ. બીજું, કૃષ્ણને સમજવું હોય તો સમજવું પડે કે કૃષ્ણ અપ્રાકૃત ધર્મવાળા છે. સર્વોત્તમ સ્તોત્ર આ બધાને આવડતું હશે. એમાં શું બોલો છો? પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. કે જેમાં પ્રાકૃત ધર્મો નથી. બાલકૃષ્ણલાલ ભલે આટલા જ હોય પણ 51 ડબ્બાનો પણ 56 ભોગ આરોગી શકે. તમારા ભુલેશ્વરમાં છે ને આટલા બાલકૃષ્ણલાલ છે, આટલા જ, પણ 56 ભોગ આરોગે. બાલકૃષ્ણલાલ ભલે આટલા હોય પણ દિવસના 100 બીડા બીડી પણ આરોગી શકે. ક્યારે પણ આપણી અને કૃષ્ણની તુલના નહીં કરવી. કૃષ્ણને આપણી તુલના કરતા બંધ થઈ જશો તો આપણે કૃષ્ણની પ્રાપ્તિમાં એક કદમ હજુ આગળ વધ્યા એવું માનવું. ઘણા ભક્તો અને ઘણા યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ. ઘણા ભક્તો અને ઘણીવાર સંતો પણ આ ભૂલ કરતા હોય કે પોતાની જાતને ભગવાનની તુલના કરે. હવે એક મહાત્મા હતા, તો એવા જ હતા થોડા. તો એ શિષ્યના ઘરે ગયા, ટ્રેનમાં પધાર્યા. शिष्य के महाराज खूब आप पधारो, आपका हार्दिक स्वागत करता हूँ मैं, देखो भोजन तैयार है, आप स्नान कर लो और आप भोजन पाओ। तो कह रहे बेटे मुझे नहाने की ज़रूरत ही नहीं है। तो क्या क्यों महाराज, ट्रेन से आए हो, नहा तो लो एक बार। तो कह रहे बेटे मेरे पास तो मेरी ज्ञान की गंगा है जिस पर मैं सतत नहाता ही रहता हूँ। तो क्या अच्छा ठीक है। भोजन करवा बेसाड़िया। भोजन पछी कहूँ कि महाराज ये हाथ धो लो, यहाँ पर नल है। तो कह रहे बेटे मुझे हाथ धोने की क्या ज़रूरत है। तो क्या महाराज हाथ नहीं धोगे आप। तो क्या नहीं धोएंगे, क्यों। अरे बेटे मेरे पास तो मेरी ज्ञान की गंगा है, उसमें निरंतर मैं हाथ धोता ही रहता हूँ। अच्छा। બપોરનો સમય થયું, આજ યજમાન હતા એમને જાણ કરીને બપોરે ગરમીના સમયમાં રૂમમાં પાણી ન રાખ્યું। खटखट करता, अरे कहाँ है, तूने मेरे लिए पानी नहीं रखा है, तू ऐसा है, मेरा ध्यान नहीं रखता, तू वैसा है। तो क्या महाराज वो ज्ञान गंगा है ना, उससे ही पी लो पानी। यदि आपको नहाने की जरूरत नहीं है ज्ञान गंगा के कारण, यदि आपको हाथ धोने की जरूरत नहीं है ज्ञान गंगा के कारण, तो पानी भी उससे ही पिया करो। फिर धर्मना बुद्धिमान लोग हो ने प्रियजनों, स्मार्ट लोग हो ने, लोगों खबर है ए लोगों में एक बहु विशिष्ट कड़ा होए कि ए लोग भूल करे पण सामे वाला ने खबर नहीं पड़े कि भूल थई। जे स्मार्ट लोग होय ने आ जगत में भूल बधा करे पण ए लोकोનું મગજ એટલું શાર્પ ચાલતું હોય કે ભૂલ કરશે પણ સામેવાળાને ખબર પણ નહીં પડે કે ભૂલ થઈ। એ લોકોને એટલું સરસ ઢાંકતા આવડે ભૂલ। જેમ એક મિત્ર એક પોતાના મિત્રને ત્યાં જમવા માટે ગયા। હવે જમવા ગયા તો જે હોસ્ટ હતું એની જે ઘરવાળી હતી એને પહેલા શાક મૂક્યું, દાળ મૂકી, ભાત મૂક્યા।
રોટલીઓ મૂકી, પણ રોટલીને કટકા કરી કરીને મૂક્યા. તો આ જે મહેમાન હતો એ તો પ્રસન્ન થયો કે અરે ભાઈ, તું તો બહુ ભાગ્યશાળી છે કે તારી પત્ની તારું કેટલું ધ્યાન રાખે છે, એટલું ધ્યાન રાખે છે કે તને રોટલી તોડવી ન પડે એટલા માટે કટકાઓ કરી કરીને તને ધરે છે. ધન્ય છે, કલિયુગમાં આવી પત્ની મળી જાય તો બેડો પાર થઈ જાય. તો કે અરે ભાઈ, મારી ઘરવાળીને કારણ કે ગોળ રોટલી કરતા આવડતું નથી એટલે કટકાઓ કરી કરીને તને ખવડાવે છે. તો જે બુદ્ધિમાન હોય ને એ ભૂલ કરે, પણ એવી રીતે ભૂલને ઢાંકી દે કે સામેવાળાને ખબર પણ નહીં પડે કે ભૂલ થઈ ગઈ છે. તો બીજો સિદ્ધાંત કૃષ્ણને સમજવાનો, કૃષ્ણને જાણવા હોય તો ચતુરાઈ નહીં ચાલશે. જગતમાં ચતુરાઈ ચાલે, પણ કૃષ્ણ સામે ક્યારે કોઈ ચતુરાઈ ચાલે નહીં. ત્રીજો સિદ્ધાંત ભગવાનને સમજવાનું એ છે વિરુદ્ધ ધર્માશ્રયનો સિદ્ધાંત. અપાણી પાદો જવનો ગ્રહિતા. ભગવાન પાસે ભલે હાથ પેર નથી, પણ છતાં એ દોડી પણ શકે અને વસ્તુઓને ગ્રહણ પણ કરી શકે. ક્યારે નાનકડા બાળક પણ બની શકે, ક્યારે એક બહુ મોટા વિદ્વાન પણ બની શકે, ક્યારે મોટા મોટા રાક્ષસોને પણ મારી શકે અને ક્યારે નંદાલયનો ઉમરો પણ નહીં ઓળંગી શકે. विरुद्ध धर्माश्रय हैं. हमारे प्रभु बहुत नटखट हैं, हमारे प्रभु छलिया हैं. અષ્ટસખામાં એક સખા થયા ચતુર્બુદ્દાસ. ચતુર્બુદ્દાસજી અને શ્રીનાથજીની બહુ જામતી. હવે એકવાર થયું એવું કે અનફોર્ચ્યુનેટલી ચતુર્બુદ્દાસજીના જે ધર્મપત્ની હતા એ લીલા કરી ગયા, સ્વધામ પધારી ગયા. સૂતક પાડવું પડે આપણને. 15-20 દિવસનું સૂતક પાડ્યા પછી ફરી જ્યારે હવેલીએ ગયા જ્યોતિપુરામાં, તો શ્રીનાથજી તો સખા હતા એમના. તો જોઈને કે ચતુર્બુદ્દાસ तेरे से एक बात कहूं? तो कि हाँ महाराज कहो. तो कि मुझको बहुत दुख हुआ कि तेरी पत्नी चली गई, पर अब समय आधुनिक है, तू शादी कर ले. तो कि महाराज कैसी बात कर रहे हो आप? अभी 20 दिन भी नहीं हुए मेरी पत्नी को मरे हुए और आप कह रहे हो तो शादी कर. देखो कन्हैया, देखो श्रीजी बाबा, ये बिल्कुल अच्छो ना लगे या उम्र में मैं यदि शादी करो चलो जाऊंगा. देखो मेरे बाल तो सफेद हो गए, लोग क्या कहेंगे? प्रभु कहे नहीं तो शादी कर. सखा हते प्रभु की बात को टाल के आ गए. अब जब भी दर्शन करवे जाएं ठाकुर जी एक ही बात करें, तो शादी कर, तो शादी कर, तो शादी कर. चतुर्बुद्दास जी बात पलटवे जाएं, प्रभु शादी वादी छोड़ो, देखो आपके श्रीमस्तक पे कितना सुंदर फेंटा श्री गोसाई जी ने आपको धरायो है. तो कहे मुझको तो आनंद तभी होएगा जब तू फेंटा बांधेगो और दूल्हा बनेगो. प्रभु देखो आपके वस्त्र कितने सुंदर हैं. तो कहे मेरे वस्त्र छोड़, मेरे कपड़ा छोड़, मुझको तो मजा तभी आएगी जब तू दूल्हा के कपड़ा पहनेगो. अरे प्रभु पर नहीं अच्छा लगे, आप समझो अभी 2 महीना हुए मेरी पत्नी को गए हुए और मैं बुढ़ो वैसे हो गया हूँ, और आप यदि मैं समाज में शादी करने को जाऊंगा तो लोग मेरी बहुत हंसी उड़ाएंगे, बिल्कुल समाज में शोभा नहीं देगा प्रभु. पर श्रीनाथ जी हमारे छेल छबीले लाल हैं, नटखट गोपाल हैं. वो कहे तो शादी कर. अब चतुर्बुद्दास जी विचार करें, चलो भाई ठाकुर जी इतना ही कह रहे हैं तो लग्न करी नाखिए, बीजू शू. એ સમયમાં યોગ્ય પાત્ર શોધ્યા અને એક યોગ્ય પાત્ર મળી પણ ગયા. ચતુર્બુદ્દાસજીએ લગ્ન કર્યા, દુલ્હા બન્યા, અને જે દિવસથી આમના લગ્ન થયા શ્રીનાથજી આખા વ્રજમંડલમાં હવે ઢંઢોરો પીટે. का अरे भैया देखो, सबरे सुनो मेरी बात. तो के का हो गयो? तो क्या देखो चतुर्बुद्दास के सब बावड़ो हो गयो है, बुढ़ापे में शादी करवे चलो है. पूरे ब्रज में हल्ला करें कि अरे देखो ये बावड़ो हो गया कि मती मारी गई है, हमें अक्कल ही ना है, ये कोई उम्र है शादी करवे की?
चित्रविदास जी के कान पे बात पड़ी कि श्रीनाथ जी पूरे ब्रजमंडल में आपकी ऐसी बात कर रहे हैं। दौड़ते दौड़ते गए, प्रभु ये क्या लीला है आपकी, आपके कहवे से मैंने शादी करी, मुझको तो करनी हूं ना ही शादी। ब्रजभाषा समझ में आ रही है ना आप सबन को? आ रही है, मीठी है ना। देखो भाई, मुझको तो मराठी तो मला माहित नहीं। કાલે જતો હતો પધરામણીમાં તો એક બહુ સરસ એક બોર્ડ જોયું મેં, મૂળે મૂડી મૂલે મૂલી। મેં કહ્યું આ મૂલી ક્યાં, મૂલી શું હોય છે? કે જે મૂલે મૂલી એટલે છોકરી, મૂલે અને મૂલી એટલે કે છોકરો અને છોકરી। तो प्रभु ने चित्रविदास जी के संग ऐसी उधम कर, तो प्रभु विरुद्ध धर्माश्रयी हैं, प्रभु नटखट हैं, प्रभु छेल छबीले हैं, प्रभु उधमी हैं, प्रभु कछु भी कर सकें, कभी भी कर सकें, कहीं भी कर सकें। और यालिए कृष्ण को समझ वे के 3 सिद्धांत हैं। प्रथम सिद्धांत नित्य लीलावाद, प्रभु की सभी लीलाएं नित्य हैं, सनातन हैं, शाश्वत हैं। दूसरा सिद्धांत अपराकृत धर्म का सिद्धांत कि प्रभु आपके और हमारे जैसे नहीं हैं, प्रभु अपराकृत हैं। और तीसरा सिद्धांत विरुद्ध धर्माश्रय का सिद्धांत। तो प्रियजनों, चालो आपने बधा प्रभुने याद करता एक बार श्रद्धा थी અને ભાવથી બોલીએ, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ की। દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ। ગઈકાલે નંદ ઘેરા નંદ ભયો, लाला जायो है नंद रानी ने छोरा जायो है। फिर सब नाच में लगेंगे, फिर कथा ही नहीं हो पाएगी। ब्रज में है रही जय जयकार, नंद घर लाला जायो है। ब्रज में है रही जय जयकार, नंद घर लाला जायो है। लाला जायो है नंद रानी ने छोरा जायो है। लाला जायो है नंद रानी ने छोरा जायो है। अरे हाँ, लाला जायो है यशोदा ने छोरा जायो है। अरे हाँ, लाला जायो है यशोदा ने छोरा जायो है। हो ब्रज में भूल ही गया। हो ब्रज में, हो ब्रज में, हे ब्रज में है रही जय जयकार, नंद घर लाला जायो है। ब्रज में है रही जय जयकार, नंद घर लाला जायो है। हो नंद लाला प्रकट भय आज, ब्रज में लडुआ बटे। नंद लाला प्रगट भय आज, ब्रज में लडुआ बटे। लडुआ बटे हो जी पेड़ा 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 बटे। नंद लाला, नंद लाला, नंद लाला प्रकट भय आज, ब्रज में लडुआ बटे। नंद लाला प्रगट भय आज, ब्रज में लडुआ बटे। में लडुआ, ब्रज में लडुआ बटे। बोलो श्री बाल कृष्ण लाल की जय।